નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુપ્રીમ કોર્ટે આશારામને 2013ના રેપ કેસ મામલે 7 જાન્યુઆરી 2025ના રોજ વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે આશારામને મેડિકલ ગ્રાઉન્ડ પર આ જામીન આપ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ આશારામને 31મી માર્ચ સુધી વચગાળાના જામીન મળ્યા છે. કોર્ટે આશારામને નિર્દેશ આપ્યા છે કે જેલ બહાર આવ્યા બાદ તેઓ પુરાવા સાથે છેડછાડ નહીં કરે. આ ઉપરાંત તેઓ પોતાના અનુયાયીઓને પણ નહીં મળી શકે. આજરોજ સુપ્રીમ કોર્ટના નિયમોની અવગણના કરી રેપ કેસનો આરોપી આશારામ એકાએક બનાસકાંઠાના થરાદ, ડીસા, પાલનપુર ખાતે પોતાના સાધકો સાથે સંતાઈને ચોરી છુપીથી બેઠકો યોજી હતી. પાલનપુરમાં મહેશ્વરી હોલમાં આવેલા આશારામની તપાસ અર્થે ગયેલા પત્રકારો સાથે કેટલાક સાધકોએ અસભ્ય વર્તન કર્યું હતું અને પોતાના ગુરુની જેમ હલકી માનસિકતા બતાવતા મામલો બીચક્યો હતો. ત્યારબાદ સાધકોએ માફી માંગી મામલો શાંત પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના એક મહિલાએ 2013માં આશારામ અને અન્ય 7 લોકો સામે બળાત્કાર અને અવૈધ રૂપે બંધક બનાવવાના મામલે કેસ દાખલ કર્યો હતો. અભિયુક્તોમાંથી એકનું કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. પોલીસે આ મામલે જુલાઈ 2014માં ચાર્જશીટ દાખલ કરી હતી. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ કરી હતી કે આશારામે 2001થી 2006 દરમિયાન પીડિતા સાથે અમદાવાદના બહારના વિસ્તારમાં આવેલા આશ્રમમાં દુષ્કર્મ કર્યું હતું.